વડોદરા ખાતે આદિવાસી સમાજના યુવાનોએ આજે આવેદનપત્ર પાઠવ્યું છે અને ચૈતર વસાવાને ખુલ્લું સમર્થન આપ્યું છે ને તેઓ શું વાત કરી રહ્યા છે ને શું માંગ કરી રહ્યા છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। એડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને જે 8 મહિના અગાઉ જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે। અગાઉ તેમની સામે આ જ પ્રકારે ગુનો નોંધાયો હતો, તેમને 3 મહિના જેલમાં પણ જવાનો વારો આવ્યો હતો અને ફરી ભાજપના નેતાએ જે ફરિયાદ નોંધાવી છે ચૈતર વસાવા વિરુદ્ધ એડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે ને હત્યાના પ્રયાસ અંગેનો પોલીસે જે ગુનો નોંધ્યો છે તેને લઈને કોર્ટ દ્વારા તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ આપવામાં આવ્યો છે અને વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાને રાખવામાં આવ્યા છે। આને લઈને આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ મામલે હવે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે, તેમને લઈને મેદાને આવી રહ્યા છે અને અલગ અલગ જગ્યાએ વિરોધ પ્રદર્શનો પણ થવાની શરૂઆત થઈ છે। ત્યારે વડોદરાના આદિવાસી સમાજના યુવાનોએ પણ આજે ધારાસભ્ય ચૈતર વસાવાને ખુલ્લું સમર્થન આપ્યું છે અને તેમના સમર્થનમાં શું વાત કહી છે તે સાંભળી લો। એડિયાપાડાના ધારાસભ્ય માનનીય શ્રી ચૈતરભાઈ વસાવાને પોલીસ દ્વારા ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે। ભાજપ સરકારના ઇશારે પોલીસ જે કામગીરી કરી છે અમે સખત શબ્દમાં નિંદા કરીએ છીએ। આજે અમારા ચૈતરભાઈ વસાવાએ ગુજરાતના દરેક નાગરિક માટે અવાજ ઉઠાવ્યો છે, એ પછી ખેડૂત હોય, વિદ્યાર્થીઓ હોય, દરેક માણસ માટે આજે માણસ જેલમાં ગયા છે। તો હવે સમય આવ્યો છે કે આપણે એમના માટે રોડ પર ઉતરવું પડશે। ફેસબુક પર, ઇન્સ્ટાગ્રામ પર, વોટ્સઅપ પર બધા સમર્થન કરી રહ્યા છે, એ બધાને અમે વિનંતી કરીએ છીએ કે તમે રોડ પર આવો। આજે એક સમય બાકી ગયો છે કે આપણે એકતા બતાવવાનો। આદિવાસી સમાજ માટે જો વર્ષોથી કોઈ લડતું હોય તે ચૈતરભાઈ વસાવા છે। આજે આધુનિક યુગના બિરસા મુંડા કહેવાય છે। આજે અમારા જીવન ભગવાન બિરસા મુંડાએ લડાઈ આપી હતી અંગ્રેજો સામે, એવી રીતે સમય આવ્યો છે કે ગુજરાત સરકાર સામે, ભાજપ સરકાર સામે લડવા માટે ચૈતરભાઈ વસાવા જે તાકાતથી લડી રહ્યા છે તો આપણે એમને સમર્થન આપવું જોઈએ। અમે એક વિનંતી કરીએ છીએ કે ખૂબ મોટી સંખ્યામાં જયારે એમને બોલાવવામાં આવે તો હજારોની લાખોની સંખ્યામાં આપણે ભેગા થઈને આપણે એમનો સમર્થન કરીએ। આપણે સાંભળ્યા આ હતા વડોદરાના આદિવાસી સમાજના યુવાનો। તેઓ કહી રહ્યા છે કે ચૈતર વસાવા યુવાનો માટે લડાયક જોવા મળતા હોય છે, હરેક મુદ્દા માટે તેઓ લોકોના અવાજ બનતા હોય છે, પરંતુ જે રીતે તેમની સામે કેસ કરવામાં આવ્યા છે તે ચલાવી લેવામાં નહીં આવે। અને તેઓ કહી રહ્યા છે કે હવે જાગી જવાનો સમય આવી ચૂક્યો છે અને સરકારને હવે ભીંસમાં લેવાના પ્રયાસો આદિવાસી સમાજના નેતાઓ કરતા હોય તેવી સ્થિતિનું પણ નિર્માણ થયું છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ